જય માતાજી। આજે આપણે જાવી છીએ બાંભણા હિલ, હું ને ગૌતમભાઈ આપણી સ્પ્લેન્ડર લઈને। હજી તો નીકળ્યા તને કેટલી 10 મિનિટ જ થઈ છે અને આ જોવો તમે વરસાદ ચાલુ થઈ ગયો ને રેનકોટ ને એવું બધું મારું આખો પુલ હલે છે। તો હાલો હવે આપણે અહીંથી નીકળવી। ફાઇનલી મિત્રો આપણે બાંભણા હિલ સ્ટેશન આવી ગયા છે। આ એનો મેઇન ગેટ છે। આપણે બાંભણા હિલ આવી ગયા છે અને ધીમે ધીમે દાદરા ચડવાનું ચાલુ કરી દીધું છે। જોવો તમે। તો કેમ છો બધા મિત્રો? જય દીના જય માતાજી। આજે આપણે જાવી છીએ બાંભણા હિલ, હું ને ગૌતમભાઈ આપણી સ્પ્લેન્ડર લઈને। જો આજ બધું આપણે શું કે ઓલું સેટઅપ તો કરી નાખ્યો છે। આ વરસાદ આપણને ઉતારવા દે તો ઠીક છે, આપણે શું કે મોટો સેટઅપ તો આપણો ઓકે જ છે। વરસાદના લીધે થોડીક તબિયત ડાઉન છે અને હવે અહીંથી નીકળી જશે। અમે ઘરેથી નીકળ્યા હતા 8:30 વાગે નીકળ્યા હતા, પણ વચ્ચે નેરવાળા મેરડીમાં દર્શન કર્યા અને હવે અમે જાવી છીએ બાંભણા હિલ બાજુ। અને આ કાકાઓ મારો સેટઅપ છે હેલ્મેટનો ને એનો। હવે આગળ જોવી છીએ કે હેલ્મેટમાં ઓકે આવે છે તો આગળ હેલ્મેટમાં ઉતારીને વરસાદના લીધે કાંઈ આપણો ફોન એમાં માઉન્ટ થતો નથી, તો હવે જોવી છીએ ને વાતાવરણ જોઈ જવો। આજ છે 2જી તારીખ અને 8મા મહિનાની 2જી તારીખ છે અને આજે થોડીક વરસાદની આગાહી તો છે જ તે 4 તારીખ લગીની। તો હવે જોવી છે કે વરસાદ વચ્ચે ક્યાં ક્યાં આવે છે। રેનકોટ ને બધું લીધેલું જ છે હવે, અને હવે તમે આપણે વિડીયોમાં બનાવી રહીજો તો હવે આગળ તમને મળ્યા એવું હું નથી કહેવાનું, તમે આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો તમને મજા આવશે। હજી તો નીકળ્યા હતા ને કેટલી 10 મિનિટ જ થઈ છે અને આ જોવો તમે વરસાદ ચાલુ થઈ ગયો અને રેનકોટ ને એવું બધું મારું ચાલુ થઈ ગયું છે। તો આપણે રેનકોટ ને બધું પહેરીને તૈયાર થઈ જશું। જોવો છો હા ભાઈ તૈયાર થઈ ગયો, આપણી ગાડી ચાલુ। હજી આપણે સુરતની બહાર નથી નીકળ્યા, સરતાના જગાત નાકા જ છે અને વરસાદ વિસ્તારમાં ચાલુ થઈ ગયો છે। રેનકોટ તો બધું પહેરી લીધું છે અને આપણું જો મેં કહેતો હતો ને વરસાદ આવે તો આપણું આ પીડ્યું રહ્યું ને હવે જોવી છે ત્યાં વરસાદ ન હોય ત્યાં પાછું કે મોટો લોટિંગ ને એવું ચાલુ કરશે। તો હાલો આપણા વિડીયોમાં તમે બનાવી રહીજો અને જો મારો વિડીયો તમે ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ જો ભાઈ ની બધું હું કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાર, આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે, હવે આપણે નીકળવી છે। ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યાં હવે નીકળી જવું। તો હવે આપણે 10 વાગી ગયા છે અને આપણે કામરેજ પહોંચી ગયા છે। જોવો તમે કામરેજ ચોકડીએ છે। મજા આવે છે ને ગૌતમભાઈ? હા મજા આવે છે, હાલો ફરવા। આજ ભાઈ ને હારે લઈને આવ્યો છું કે એને એમ છો કે રજા હતી ફરવા જાવી એમ, તો મેં કીધું હાલો તો ફરવા નીકળી જઈએ બાંભણા હિલ જાવી। મેં કીધું અમારો પ્લાન હતો વિલ્સન હિલ જવામાં હતો ને ધરમપુર બાજુ થી ત્યાં, પણ ત્યાં અત્યારે કે વરસાદના લીધે રોડ ને એવું બધું બંધ છે એટલે મેં વિચાર કર્યો કે આપણે સુરત ની નજીક જ છે, 58 કિલોમીટર જેવું થાય ને ગૌતમભાઈ? 58 કિલોમીટર જેવું થાય છે અને હવે ત્યાં હવે ચા પાણી માટે વોલ્ટ કરવી, કારણ કે 10 વાગી ગયા છે ને મન થયું છે થોડીક ચા પી નાખી તો મજા આવી જાય। તો હાલો હવે આપણે વિડીયોમાં બનાવી રહીજો તમે। તો આપણે ગળતેશ્વર પહોંચી જશે। આ નજારો તમે જોવો અને ઓલું જો સામું બતાય આપણે ગળતેશ્વર મહાદેવનું મંદિર છે અને આ તાપી છે। જોવો તમે એનો નજારો। અત્યારે વરસાદી વાતાવરણ છે અને તાપીમાં જો પાણીની આવક જો તમને ઓલો બતાવી છે ઓલા જો આપણે મહાદેવ ગળતેશ્વર મહાદેવનું મંદિર ત્યાં છે અને આપણે આ પુલ ઉપર છે નજારો જોતો હું રવિવારે આ જોવા માટે જ આપણે નીકળી જઈશું ઘરેથી। રવિવારે આપણી રજા હોય છે ને એટલે આપણે એ હાટું ત્યાં નીકળી જઈએ છીએ કે બધા નજારા ને એવું બધું જોવી। જોવો તમે ગૌતમભાઈ આવો આવો આ બાજુ જોજો ગાડી આવે છે। અહીંયા ઘડીક ફોટો થોડાક પાડી લેવી અને નીકળવી અહીંથી। એનો નજારો કેમ છે? મસ્ત મસ્ત મજા આવે કે નહીં? હા આ સુરત કરતા કે બધા ઘોંઘાટ કરતા શાંત વાતાવરણ છે, હા કેવી મજા આવે તમને? બહુ મજા આવે, હાલો તમે ફરવા। એને મજા આવે છે ને આપણને મજા આવે છે, તો હવે અહીંથી નીકળવી જોઈએ આપણે ધીમે ધીમે। ના તમે એક કરો આજે પાર્ટીનો નજારો જો ગળતેશ્વર મંદિર છે।
તો તમે આપણા વિડીયો બનાવી લેજો. થોડોક તબિયત લીધના લીધે હવે થોડોક મારો બેસી ગયો છે. હમણાં વરસાદ ચાલુ છે ને, હમણાં આગળ હતો ત્યાં વરસાદ ચાલુ જ હતો. આખો ફૂલ હલે. આખો પુલ હલે છે. તો હાલો હવે આપણે અહીંથી નીકળવી. આખો પુલ આપણો હલે છે, નીકળવી. જો ભાઈને કોકે બોલાવ્યો ફોટો પાડવા માટે, જાય છે. તો હાલો હવે આપણે અહીંથી ધીમે ધીમે નીકળવી હવે. આપણે ચા પાણી પીવા માટે ઊભા રહી ગયા હતા અને વાગ્યા છે 11:15 થઈ છે. જો થોડુંક ચા નાસ્તો ને એવું કરી લેવી. બહાર જો તડકો આવી ગયો છે. હજી આપણે રેનકોટ ને એવું પહેરીને બેઠા છીએ. આગળ વરસાદ ચાલુ છે. કેમ મજા? જો આ ચા ને એવું લઈ લીધું છે. ચા પાણી પીને ઘડી ક્યાંય બેસવી ને પછી અહીંથી નીકળવી. 11:15 થઈ છે. ધીમે ધીમે અહીંથી નીકળવી. તો આપણે ચા પાણીનો નાસ્તો કરી લીધો છે અને હવે અહીંથી આપણે નીકળવાની તૈયારી કરવી છે. જો ભાઈ ગાડી રેડી તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણે ચા પાણી માટે ઉભા રહ્યા હતા. તો તૈયાર થઈ ગયો છે ને વાદળ જોવો તમે. અહીંયા ખુલ્લું એવું બતાય છે અને આગળ જે વરસાદ ચાલુ જ છે. અમે એમ વિચાર્યું હતું કે રેનકોટ ને એવું બધું કાઢી લેવું, પણ વરસાદ ધીમે ધીમે ચાલુ છે. વરસાદમાં નાવા. વરસાદમાં નાહવા ને બીમાર પડ્યું ભાઈ. વરસાદમાં નાહવાનું ન હોય. ત્યારે મજા આવી. આ જો તમે વાતાવરણ જોઈ શકો છો. અહીં જો આપણે જાવી સાઈડ વરસાદ. અમે જાવી છે એ બાજુ જ વરસાદ છે. આ બાજુ જોઈ જવો વાતાવરણ. ફાઇનલી મિત્રો આપણે બામણા હિલ સ્ટેશન આવી ગયા છે. આ એનો મેઇન ગેટ છે અને જો બધી ખાવા પીવાની વસ્તુ બધી અહીંયા મળે છે. ખાલી નાસ્તાની ને એવી બધી વસ્તુ અહીંયા મળે છે. જમવાની વ્યવસ્થા તો અહીં નથી. ખાલી નાસ્તો પાણી આપણે એવું કરીએ કે ને એવી બધી વસ્તુ છે અહીંયા. આવું તો ઘરેથી તમારે જો જમવાનું લાવવું તો તમે ઘરેથી લાવી શકો છો. અહીં તો ખાલી હું નાસ્તો ને એવું બધું મળે છે. જો ભાઈ પાણી ને એવું બધું લેવા ગયો તો ઉપર માટે. આપણે ઉપર જવાનું છે એટલે પાણી ને એવું બધું લેવા ગયો તો. તો હાલો ઉપર આપણે જઈને તમને મળ્યા. બામણા અહીં લાવી ગયા છે અંદર. આ એનો મેઇન ગેટ છે, પણ અહીંથી નથી જવાનું. આ ગાર્ડન ની છે. આપણે જવાનું છે આ રોડેથી અને એની એન્ટ્રી ફીસ 20 રૂપિયા છે અને 4 વ્હીલની ફીસ 30 રૂપિયા છે. એટલે આવો તો ત્યાં શું કે અંદર જે મેં તમને પેલા ગેટ બતાવ્યો હતો ને, એ ગેટની અંદર જ તમને ત્યાં 20 રૂપિયા લે એન્ટ્રી ફી. અને હવે આપણે કાંઈક આવી રીતના નજારો છે, જુઓ તમે. અને આ મેઇન ગેટ છે. અંદર આમ કે ગાર્ડન છે અને આ સાઈડ આપણે દાદરા છે. જે ડુંગર ઉપર આની પાછળ જે ડુંગર છે ને ચડવા માટેનો પાછળ દાદરા છે. તો હાલો હવે આપણે દાદરા બાજુ જઈએ. હાલો ગૌતમ ભાઈ જવા દો. તો આપણે બામણા અહીં લાવી ગયા છીએ અને અત્યારે થોડુંક કંઈ નાસ્તો ને એવું કરી લઈએ, કારણ કે ઉપર જવાનું છે એટલે. હા જો મેંગી ને એવું મંગાવી. તો હમણાં મેંગીનો નાસ્તો કરી અને ધીમે ધીમે દાદરા ઉપર ચડશું. કેમ કે દાદરા બીજું બતાવું તમને. જો ઓલા બધા નથી દાદરા ઉપર ચડવાના છે. હવે અહીંથી અંદર જે મેંગીને એવું ખાઈ લેવું, પછી ધીમે ધીમે અહીંથી નીકળી ગયું. હવે કેટલા વાગે ગૌતમભાઈ? 12:30 છે. હાલો મેંગી ખાવા. હાલો અમે મેંગીને એવું ખાઈ લીધું. એક જ મંગાવી છે. પછી રિટર્નમાં કાંઈ કે જમવાનો પ્રોગ્રામ હજી બાકી છે. રિટર્નમાં જમશું કે ઘરે જઈને જમશું હજી કંઈ નક્કી જેવું છે નહીં. અને જાય ચાલુ કરી દીધું છે જમવાનું. હાલો તો હવે તમને મેંગી બેંગી ખાઈને પછી નિરાતે હવે દાદરાને એવું ચડ્યું. આપણે બામણા અહીં લાવી ગયા છે અને ધીમે ધીમે દાદરા ચડવાનું ચાલુ કરી દીધું છે. જુઓ તમને. અહીંયા આવતા ફોન ચાલુ થઈ ગયા છે. નેટવર્ક નથી આવતું. ધીમે ધીમે દાદરા ચડવી છે. હાલો ગૌતમભાઈ. હા હાલો. જોવો તમે એક પીરો નજારો.
આપણે બામણા ડુંગરે ચડ્યા છીએ, જો અંગાત વચ્ચે જ ચડ્યા છીએ. ત્યાં એક માતાજીનું મંદિર એવું છે. આની સ્થાપના 15/2/1995 માં થઈ હતી. આ તમે જોઈ શકો છો. અને આ મંદિર છે. ના હો તો માતાજીનું મંદિર જ છે, જોઈ શકો. અંબે માનું મંદિર છે આ. તો અહીંયા ઘડીક બેઠા હતા અને મેં કીધું કે મંદિર આવ્યું હતું, કે મંદિરે ઘડીક બેઠા અને હું કે દર્શન કરી લઈને તમને પણ જણાવ્યું કે ડુંગર ઉપર ચડો ને તો હું કે ખાલી હિલ સ્ટેશન જ નથી, પણ અહીંયા માતાજીનું મંદિર પણ છે ઉપર. જો તો હાલો ઘડીક અહીંયા માતાજીનું મંદિરે ઘડીક બેસવી, પછી ધીમે ધીમે ઉપર આપણે જઈએ. ફાઇનલી આપણે બામણા હિલ સ્ટેશન આવી ગયા હતા, ફર્યા, ફોટા એવું બધું પાડ્યું અને એનો નજારો તમે જોવો એક ફેરું. મિની પિકનિક સ્પોટ છે અને ઉપર બામણા દાદાનું મંદિર છે. આપણે આ નજારો જોવો. ખાલી સુરત થી અમે આ જ નજારો જોવા આવ્યા હતા સ્પેશિયલ. જો આ નજારો. અને હા પ્લસ શું કહેવાનું ગૌતમભાઈ, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને આવા નવા વિડીયો તમારે જોવો હોય તો જેટીની લાઈફ ને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. મિની પિકનિક સ્પોટ તડકો હેઠળ આવી ગયો. હારો જો હાલો હવે તમને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળ્યા. જય બામણા દાદા.